ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત થઈ ગયા છે। એમની માટે એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરી એમને વધાવીએ મિત્રો। અને જે હજારોની સંખ્યામાં જળ જંગલ અને જમીનના રખેવાળ બિરસા મુંડા દાદાના વંશજો અહીંયા સ્ટેજની જમણી બાજુ અને ડાબી બાજુ ઉપસ્થિત થયા છે। એમને હું વિનંતી કરીશ કે ખુરશીઓમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લે। આજની આ ગુજરાત જોડો જનસભા અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં સ્ટેજ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી એવા મનોજભાઈ સોરઠિયા સાહેબ, સાથોસાથ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓનું આ તકે હું ખૂબ સ્વાગત કરું છું। અને મારી સામે ઉપસ્થિત આદિવાસી સમાજના વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત છે ત્યારે હું તમામનું ક્રાંતિકારી સ્વાગત કરું છું। આપનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। મિત્રો, આજની આ સભામાં હજારોની સંખ્યામાં જ્યારે આપણે સૌએ સંકલ્પ કરવાનો છે કે આવનારા દિવસોમાં આપણા હક, અધિકાર અને ન્યાય માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈને જે આદિવાસી સમાજ રુસ્તમભાઈ ગામિત અને માર્કુસભાઈ ગામિતને વિનંતી કરું છું કે તેઓ આગળ આવશે અને આપણા લોકલાડીલા અને જનનાયક ચેતરભાઈ વસાવાનું આપણી વચ્ચે અહીં દિલથી સ્વાગત કરશે। સૌને વિનંતી કરીશ કે આપણે સૌ ઉભા થઈશું અને ચેતરભાઈ વસાવાને આપણે તાળીઓ દ્વારા આપણી વચ્ચે એમને તાળીઓથી અભિવાદન આપી આપણે તાળીઓથી એમનું સ્વાગત કરીએ। જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી। આપણી વચ્ચે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા પણ ઉપસ્થિત છે। હું મહેન્દ્રભાઈ ગામિત અને ઉલ્વેશભાઈ મુલતાનીને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી આગળ આવશે અને મનોજભાઈનું આપણી વચ્ચે સ્વાગત કરશે। તાપી જિલ્લા પ્રમુખ મહેન ઇન્ચાર્જ ઉવેશભાઈ મુલતાની। આપણી વચ્ચે પ્રદેશમાંથી પ્રદેશના મહામંત્રી અને ખેડૂત